બાપુજી નોમ કોઈનું બાચી નહીં રહી ગયું હવે નોમ બાચી ના રહી જાય એટલા બદલે તમને ભેળા કર્યા છે નકર હું એકલો જ ના લઈ ગાડો એટલે અમને તો ખબર હતી એટલે નામ લખાયા અમે બીજું કોઈ રહી ના જાતું એમ બીજી થોડી દવા હંગાત કોરી લઈ જવાની. હા એ તો બરોબર હા કોરી આલજો દો ના કોઈ તો લઈ જવી પડી કે કોઈક મહેમાન જોડ્યા એમ બે શરમમાં નાખે તો અહીંયા લસીને હાલવી પડે આપણે યાર. એ ઘૂમતા કાકા આ હું છે આ વિવાદ હોય છે શું થાય છે? આ છોકરો ઉઠતો નતો તે પછી એને ઉઠાડીને નવરાઈ અને નોકરી મેલી ના આવ્યો. ઘૂમતા કાકા અત્યારે જેટલી ગળાવે છોકરા તમે ઉઠાડે દાહો નવરાય ઘૂમતા કાકા ને બાર રાવણા હોય છે તો 7 વાગે ઉઠીને જતા રહે છે ગરમ કોઈ વિવાહ હારું ભલું હોય ને એટલે 12 વાગે આવે છે. ના રે ભાઈ એવું થોડું હોય આપણું છે આ હવે છે આપણો કહેવાય વહેલા આપવું પડે. વાત સાચી. હવે વાપરો. કોણ કરીને જતા હવે રહ્યા? વાઘુજી વાત આપણો મારી આઠું આપણો મારી વાત પેલા મફુજી શું કીધું આપણો બોલો બોલો કીધું આ કંકોત્રીઓ લઈને જવાનું છે ને ગામમાં તો છોકરા રાતે આલ્યા બરાબર બરાબર. અને હવે તમારે હાહરી નો વળ છે એટલે તમને તઈને નક્કી કર્યા છે. અમન બેન આડું નક્કી કર્યું. ઓવે હંગા જાવ છે બાગુજી હું આવું છું. તમે આવો એટલે મફુજી ચો ઊંધું કરો છો તમે આ વાયાની અને હારી બાજુ મેલો અરે 10 દાડે વળશે નહીં એકે તાણે આ તો ઘરના ખોયેલા છે એટલે ભૂપતજી હું હંગાત છું નહીં રહેવા દેવું ચો ચાય પીવાની દેવું અમાર ભાઈ ચો પાણી પીવું નહીં લો કહેતા હોય તો બીજું શું હવે વભળો મારી વાત તમે તાર કંકોત્રીઓ પહેલી પકડી દેજો બધે પણ તમારે અઠવાડિયું રહેવું હોય તો તમને શું એક મિનિટ એની વાત નથી તમે તમને એવું લાગતું હોય તો ભાઈ અમન તમે બનાવો ચપાઈ એક હાલો ટોપી અને હાલો કંકુતરી અને એક હાલો સાયકલ ઓમ નાસી ને હેડા આવતું હતું. હા ઘૂમતા કાકા પછી એ હારી માં નહીં ના શીખો. તો પછી આ યાર બોલી ના છે પછી મને ટોપી પહેરીને જાઓ તો તમારે હારી કોઈ ઓળખશે પણ આ બોલી ના છે દેખા હારું લે ભાઈ હેડો ડાકીઓ કઈ ઉભા રહે તાણે આ ચેડે ટીકા ના થાય. હા હા એ તો બધું વાત બરાબર છે પણ ભાડું હવે હા એ બરોબર છે વ્યવહાર છે એ તો આવી કાલ ચાઇનીઝ પે હોય કે ભાઈ બીજા તો જાણે છોકરાના હાથમાં આપણે પૈસા હાલ છે ઈએ લ્યો પણ તો ભણિયાને તો હાલ છે હા હા ભોણિયે એ ના થો તમારા હારી તમારા હા ને ભોણિયો. આ તો તમે બોલતે ફોન રાખો કે યાર એ નહીં બોલી ગયા તાણી સાદા છોકરા કઈ દે આપણે છોકરા દલાજી. છે હા 4-5 કોરી આલો હવે આજુ તો શું એમ કે અમારે એમ કે બીજા ચાર લાડુ હોય ને ઈયાના હગાવાલે ને બધાને અમુક અમુક ને બાપરે હવે તારા રાટુ ઘૂમતા આકા તાર બેહવા જો જે છે પૈણાનું ગો ને આની આટો બધું ખોટું લાગે એમ એમને આજુબાજુ હા. ત્યાં ઘૂમતા કાકા હું શું કહું છું હવે રોટલા તમારા હારીમ ખાવા દે કે હું બીજા ફોન કરું પછી ખાસીમ હા ખાસીમ તો ફોન કરી દેજો નકર પછી 3 વાગી ના ચાલે. હાલ કરો ફોન કે 3 જણા આવો છો. આ છોકરી હવે ફોન યાદો છે ને નક એક દાડો કંકુતરી હાલવા ગયા હતા તો આખો દાડો રખડ્યા હતા. આ વાયના વિશ્વાય એક મિનિટ હા હારી નહીં સમજે ઓવે એ કોઈનો નોમ જ નહીં નંબર માં હારી કરીને એડ કર્યો બોલો. આયો હવે હા એટલે હું શું કહું છું કે અમે 2-3 જણા આવો છો કંકુતરી લઈ કાંકુજી લઈ વા લાગજો. આયા હેલો વાઘુજી બોલો. ધ્યાન નથી આમ બરોબર આપણે આ મપુજી ના છોકરાને કંકુતરી લગન ને લઈને આવ્યા હતા કીધું રોટલા તમારે ઘેર કરી દેજો. બસ 12-1 વાગશે કોણ ઓવા ઓવા 3 હરીભાઈ થી ઓવા એ હારું શું એ લોબુ લોબુ કરો છો? એટલે આમ કહેતા કે ધ્યાન નથી આમ તારે બારે લડવા જો ક્ષેત્રમાં તારમ ના હોય તાણ તારે કોણ ઘેર બેહી હા રહ્યું એટલે હોય? વાઘુજી તમને વાત કહું મારા આઢોરિયા લપ છે એક જાતના લોબુ લોબુ ખેંચી લશ્કર કરે ધરમ ના કોમો ઢીલ ના હોય કરો કંકુ ના હેડો તાણ લે આવજો તાણ હો હા હા જો તાને હવે ભાઈ તમે જે આજુબાજુનું કામ હોય એ બધાય આવો એ તો બધું તું ઓકે કરી દેવે હેડજો હેડો શું હે અલ્યા હું શું કહું છું હા કે મને જોરદાર આઈડિયા આવ્યો છે. જો આઈડિયા વળી આપણે પૈસા જેટલા આવ્યા છે
500 રૂપિયા 500 રૂપિયા ને? ઓય તો મારી વાત સાંભળો આપણે અમે આપણી હારીમાં તો હતો બરાબર અને બે હાથું છે બરાબર ખરા ખરા એટલે મારો વિચાર એવો છે હા. કે આપણે પૈણમાં તો આપણે ગાડામાં જતા બરાબર ઓય ઓય પણ આપણે આ વખત ગાડી લઈને જવું ગાડી જો છે આપણા ભાઈ આઠું મેળ પાડવાનો મારી જવાબદારી હવે એ મેળ પાડવા જાય ને એમ એ તો બાપુજી, આય હું શું કહું છું હા આપણે આ ગાડીનો એ મેળ પાડી- ફૂમતા કાકા હે, તમે ચો ભાઈ ઉભા રે પેલા રિક્ષા વાળાનો ભરાશો હમણાં થતો રહે હાડજો તો જતો નતો કેમ જમા જો એને મારી વાત સાંભળો મેં એક આઈડિયા લાવ્યો છે આપણે આ ગાડી લેવાની છે હારી ગાડી હવે ફૂમતા કાકા ગાડી શું કરવી દે હડો બસમાં થતા રહો 500 રૂપિયામાં તો ભલા મને જઈને આવતા રહી હા આમ 500 રૂપિયા આપણે ગેસ ને ખાઈ દે હ આરામદાયક નહીં આખું તો અને ગાડી લઈને જાન તો સારું લાગે એવું ઉતરે ને લે ભાઈ દવા દે આવ જા જા તું તાર રોડે ઉભો રહો પાછા આવે અમે આમાં આવ લખી જા આવો કુમતા કાકા શું કરીશ ભાઈ ભંગાર તોડું છું બસ ભંગાઈ જોઈ કરો જમી જાય ફૂમતા કાકા ને ધંધો ભંગાર નો થાય શું કરે તાન બીજું હા અચ્છા ભાઈ આ તો ક્યાં આવું પડે એમ પોપડો આઢું જે વાત કરવાની છે ને ઈ કરી દે હડો ભાઈ જુઓ રેકી હમ. અમે એક વસ્તુ લેવા આવ્યા છે બરાબર આ ગાડી અમારે બહાર લઈ જવાની કુમતા કાકા આ બાર લઈ જાય એવી ગાડી નહીં ભંગારમાં આવેલી છે એટલે આ રકીડા કાલ તો ચાલુ કરીને મોય હેડે આવતો તો એવરી તો હેડે હે પણ આ લોબેલ ના લઈ જવાય આ જોકો હોય ની વાત કરી ભાઈ ના આલી તો ના પાડ હેડો લ્યા હેડો. ખાલી અરે કુમતા કાકા હું ના નહીં પાડતો પણ તમારે લઈ જાવ એટલે લઈ જાવ તમારે હેરાન કરશે વચ્ચે એટલે ભાઈ ગાડી નવી થઈને શું હેરાન કરશે આમાં તમે રૂપાણા લઈને ફરતા હેડો છો હેડ નથી કરતી અમે લઈ જાય હેરાન કરશે એમ જો ભાઈ ભંગારમાં કોકને આલી છે કેટલો કંટાળીને આલી છે ગાડી એવું ના હોય અત્યારે તો નવી આપી હોય તો હાલ હા કરોડું પછી હોય તો આલજી પછી હાર વડો લઈ જાવ પણ ડ્રાઈવર કોણ હે ડ્રાઈવર તો જો તું આવતો હોય તો હજી અમારે બધી સૌથી સારું ના મારા ટાઈમ નહીં મારા પેલો સપડો આવે ભંગાર ભરવા એવું એટલે હેડકી હવે આવતા રહે હવે. ના મારા મેળ નહીં આવે હા ભાઈ તું ચાવી આલ ને મારે વાઘું જે આખી બીજું શું હા એમ તો ગાડી આપણે ફાવે ટ્રેક્ટર ફાવે એટલે ત્યાં તો મૂળ તો ના, ઘેરનું ભાઈ છે. ટ્રેક્ટર તો ખુલ્લી બોડી નું કહેવાય ને આ બંધ બોડી નું સાધન કહેવાય વાત સાચી છે પણ શું છે કે અનુભવ ઘેરનો અનુભવ આવે એટલે આપણે બધું આવી જાય. ફૂમતા કાકા તું તાર ચાવી લે ને બધુંય ફાવે મને જા, લ્યો ભાઈ અને- તમે નહીં મોનો લ્યો. પાણી આમાં શું શું નાખાવાનું છે પેટ્રોલ ત્યાં જો કેમ ગેસ નું નહીં ના હા ના કશો વાંધો નહીં હાજો હાજો જવા જો હાજો સારું ચાલ ભાઈ અમે આવા વાજી એ ફૂમતા કાકા પેટ્રોલ ની તો પછી મૂકવું પડશે 500 રૂપિયા તો કંઈ થઈ જાય ભુવાના હું નહીં આવું આલુ હો પૈસા ગાડીનો શોખ તમને છે આ તો અનુભવ છે મને. હું કઈ ચિંતા કરું હા હું શું કહું બોલો કે મારું બધું આજ તો ખરેખર કોઈ હરકત નથી માનતો વાત સાચી હો. આખી યાંચડી તો આખી અલગ પર ખરું ખરું મેં તો વિચાર્યું એવું ને હા વિચાર ને આખો એવો આવી ગયો જેવો કે ગાડી જ લઈને આવી છે એમ આ હતું તમે હારામાં હારું કામ કર્યું આ જુદી આપણે કદી ગાડી લઈને ગયા જ નહીં એય, આ પેલા ટેસી ખોલો કે યાર કઈ ના ખખડાવો છો લ્યો જો બેહી કાની છે દરવાજાની અરે હા શું બોલી બોલે એ હરીભાઈ હા લે ફૂમતા કાકા ના આગળ બે આવા જો કી કેમ ફૂમતા કાકા તાણે હમણાં તમારા હારી થઈને ગાડી ઊભી રાખશે તમને કે આ મોટા તમે ચેડે બેઠા થઈ ના એના આગળ બેસી ગયા થઈ અલ્યા ભાઈ એવું કોઈ ના હોય તોય પણ એ મોટા થઈ એમ બેહવા દો હા લ્યો અમાર તો એવું કોઈ મોટો નહીં અલ્યા આડું તમે ત્યાં આગળ બેસજો જોડો વાગોની હા યાસી નથી યાસી ફૂમતા કાકા ઓહો લ્યો ફૂમતા કાકા શું કહ્યું શેકો તો ખાવાનું ચાલુ કરી દીધું તમે તો અહીંયા ભાઈ શરદી થયેલી છે હરીભાઈ શું શરદી અને થયેલી? તમે ખોટું લગાડજો નહીં બરાબર અરે આડું હું ખોટું ના લગાડો
અપશકન કર્યા તમે અલ્યા. નથી તમારે હવે આપ ચકન તો ચાણી જ હોય કે આપણે ઘેરથી હેડ્યા હોય ને ચક કાઢી હોય ને ચાણી જ હોય. હજી કાં નહીં આપણે અડધામ પહોંચ્યા એ હરીભાઈ હા કીધું ફૂમતા કાકા તો આજ હારીને તો આવી તે હમણાં કહે કે આ તો પૈણવા ગાડું લઈને આયા હતા ને આ તો ગાડી લઈને આયા છે તો પછી અરે ભાઈ અમારે બે નહીં યાર અલ્યા ભાઈ તમારે તો ટ્રેક્ટર હતું પણ વાયન તો ગાડું હતું કે ભાઈ અમારા વખત થોડી ખમતી પાલતી હતી એટલે હા. ના ના હારું. આજ તો મારું બીજું ખરેખર મનમાં એટલા બધા વિચારો લઈને બેઠો છું તાણી. સકર તો નહીં પગમાં સકર તો નહીં આવીએ ને ઠાકર ચોથી આયા હોય ઠાકર બે વેત ધીરે નહીં યાર એમ કહું છું ફૂમતા કાકા ભૂલ કરી તમે યાદ એમ મોગી કાચી લઈ રહેવાના હતા હંગાજ અલ્યા હોય મારું બીજું પણ આપણે જેવું ખબર છે આખું કે મારું બીજું વહુ હંગાત લઈએ ને એટલે પછી કેવું થાય કે મારું બધું જોવા કે બૈરા લઈને બેસી ગયા. હા ફૂમતા કાકા એ તો પછી ચાલે આપણે તો ગાડી લીધી હતી કી આપણા ખર્ચે એમ તો ભાઈ વાઘુજી યાર અમારી ઘેરથી વાટલી વાત ભાઈ તો પછી? અને પછી છોકરો તૈયાર થયો હા એટલે પાછું એની ચાટિંગ બધું બગડી હા, જાય. એ વાત સાચી એક આદું છોકરું પર તમારે ખોળામાં બેહારવું પડે ઈકણ એ તો- જગ્યા ના વધે તો હોય કણ ચાની પછી અને એ તો કદાચ છે નીકળી કહે ને કે તમે પાણીએ તમે નથી લાયા હા તો એ તો કોઈક વાત ફેરવી નાખ્યું પૈસું છે કે એને ત્યાં નતો એમ ખેતરમાં જતા બધા રૂમ ફૂમતા કાકા ગાડી કેમ આસકા મારે છે શું છે શું આ તો કે હે પટી ગયું પેટ્રોલ ઓહો માર્યા લોસા અહીંયા આ ગાડી હવે હવે શું કરવાનું ફૂમતા કાકા હા પેટ્રોલ વધારે રાખો નહીં હા એક કામ કરો હરીભાઈ બે દાણા ઉતરી ધક્કો મારો કોઈ એટલા સુધી ધક્કો મારીને લઈ જાઓ આ જો કે પેટ્રોલ પંપ એટલા સુધી નહીં જાય અલ્યા ભાઈ શેલ જ નહીં વાગતો ના ના હાજી વાત છે હાડો હાડો હાજી ભાઈ હાડો તાણે. આ તું ખોલો દરવાજો આ હડો હાજી હાડો આ તો ઠીક છે કે હાલ આપણે કાઢવું પડશે હા બાકી હમણાં અહીંયા જ્યાં છે તો હમણાં અહીંયાથી જ છે ને હમણાં. આ દરવાજો વાગો ને જલ્દી ધક્કો મારો હાલો આડું લ્યો યો. ફૂમતા કાકા હા કીધું વાયકણ પેટ્રોલ થઈ રહ્યું થારું કરીને કે તમારે હારે ગોમડામાં થઈને થઈ રહ્યું હોત તો ધક્કો મારે એમ લાસારી ના આવત હાજી વાત એમ તો પંપે જઈને થઈ ગયું તો એમાં ખોટું ના લાગો ધક્કો મારો નહીં વધારે રાખો હવે હડકુમ તાકે ધક્કો મારો એટલે હરીભાઈ ચેડે તો લ્યો અહીંયા ગાડી મારી બધી આટલી બધી ભારે આવે ફૂમતા કાકા ફરી તે આ તો એક જણો ધક્કો મારીને હેડ્યો થાય ના ના આડું પેલા કઈ ધક્કો માર્યો તો થોડી ફોરી લાગી હવે મારી કેમ દબાય છે ગાડી એ ગાડી આડું થોડી તાકાત લગાવો કી પેટ્રોલ પંપ હા જલ્દી કરો આવી ગયો હવે પેટ્રોલ પંપ એટલે હું શું કહું હા આવ આજો આવ હા આવ શું હું હોય? શું કહું છું લાવો પેટ્રોલ ભરાવા કે પેટ્રોલ પંપ આવી ગયો છે બરાબર છે હા તો તમે ભરાવતા હો છું બરાબર 500 રૂપિયા લો ફૂમતા કાકા 500 રૂપિયાનું ના ચાલે તાણી હજુ તો 60 કિલોમીટર જવાનું છે કદાચ નિયત થઈને થઈ રહ્યા તો વળતે ઓહો હાજી વાત છે આઠું એક કામ કરો 500 પીતા લાવો 1000 નું ભરાઈ દઈએ હાજી વાત છે આપણે મારી વાત હા આજે આખી નિયત થઈ છે અને ગાડી શેલ ખાવા માટે તો આપણી ઇજ્જતનું છે આ નરીભાઈ મારી વાત વાપડો આ તો ગેસમાં જ એવરેજ આલે પેટ્રોલમાં તો 10 નું કે 12 નું નેસ એવરેજ સાચી આલે વાત. હાજી વાત તો મારી વાત અને સાંભળો. એમાં આધુનિક હા. ગાડી હું 500 રૂપિયા આલું છું હા, તમે હા. મને 250 રૂપિયા એ આલજો તો હાલ દે હું હાલ દે હો આમ તો આપણે બેસીને હાચું હા હાલ દે લો હાડો હળજો ધક્કો મારો ફટાફટ ત્યાં શું આરામ જોતું હોય પછી બધું કરવું પડે ધક્કો મારો હે? આડું હેડી હેડી ગાડી
ઘૂમતા કાકા ઢાળ છે દૂર વધાર કરો હે ઢાળ છે દૂર વધાર કરો ને પાછી રડશે હમણે પાછી વર્ષે બેઠી વચ્ચે પછી પાછી જ નહીં જવા દે. હાજી વાત છે. આજુ તાકાત કાઢો થોડી. હે હા ભાઈ ગયું ભાઈ હા ઘૂમતા કાકા હજુ તો આજકા તો મારો જ છે ગાડી આજકા તો અમે મારે છે કઈ નહીં. મને લાગે ટોકામ કચરું બીજું નહીં આવ્યું કાઢી લો કુછ ઘૂમતા કાકા પેટ્રોલના ટોકાની વાત કરું છું પણ કાઢી લો કાઢ નાખી. અરે ભાઈ ચિંતા ના કરો થોડી ગાડી રનિંગમાં હેડી છે ને એટલે ભાઈ હેડી જાય અરે હેડાણો તાણ. પૂછી લે પાછું. કંટાળ્યો હું તો આ ગાડા એ કેમ બંધ થયું વળી તાણી ચાલુ થાય છે થાય છે. મારી વાત તો છે આ તો પણ હાલ હોત ધરાઈને પેટ્રોલ તો નખાવી સવામાં. આ ચાલીસ મિનિટ નખાવ્યું છે. ભંગારની નખાયો પણ ભંગારની ગાડી છે કદાચ ટોકાન કચરું બચરું હોય તો લાવજો કાઢીએ. એમ ના નીકળે કેમ? હા કેમ બાર છે? વાજી રહ્યા હોય ને હોય ઘરે જો અરે ની વાગ્યા છે વાગવાનું તો વાગ્યા છે ઘણાય. ટોકન છે ટોકું ટોકું જેટલી આવે તો આખું તો ના ખુલે આપણાથી કેમ તાણ ગાડું ખુલતું નહીં હવે ફોરમેન બોલાવે તો કેવી રીતે બોલાવો હવે અરે ભાઈ પેલું ખેંચ્યો ખુલે તો ને આ તો ખેંચવા નથી ખેંચ્યો અલ્યા હરીભાઈને હારી ખબર પડે એને પણ છોકરાની ગાડી છે. જો, હું ભલા મને ઘૂમતા કાકા હા આ તો ખાલી બોડી થી જ ગાડી થારા લાગે છે હા હા મને તો કોઈ નથી. તાણી શું છે આ કાળું મચ્છર કાળો મેચ કાઢ ખાઈ ગયેલું છે બધું આ તો. હજી હવે અરે ભાઈ સેલ મારજો જોજો પાછા પેલું વીડી ના આવે અમન આવે ગેલમો હાજી વાત કે કોઈ વાહ નહીં વાગતો નહીં વાગતો. શું કહો છું છો અમો? પણ એ ચો અડવાન આવે તમારે લે હરીભાઈ પેલું એસી તો હાલ બંધ કરો અરે એસી તો બને છે લ્યો. ઘૂમતા કાકા હા આપણને તો કોઈ ખબર પડતી નહીં હું આમાં તો આજે શું કરશો શું કરશે હવે શું કરશો હું શું કહું છું હા જો હા હવે 12 વાગી રહ્યા બરોબર હા અને એ હરીભાઈ એટલે હોય મરો કેવો અલ્યા ભાઈ તમે તો મારી જ નાખો આછી. હું શું કહું છું હા કે અમે 12 વાગ્યા છે હા અને આ ગાડી કોઈ હેડે એમ નહીં હા અને આપણે વધારે આગળ આવ્યા નહીં તો 3-4 કિલોમીટર આગળ આવ્યા છે ઓય બરોબર ઓય એક કામ કરો ધક્કો મારીને પાછી મિલી આવો અને કંકુતરી હાલવા કાલ દાહ શાંતિથી આઠું બોલો હવે. એટલે પણ અમે શું કરી છે હા બોલો જવાબ આલો એમ કહું છું. મારી વાત હમણાં ઘૂમતા કાકા 50-60 કિલોમીટર કે 25 કિલોમીટર શેટા લઈ દો હરીભાઈ અને પેલું આ વખડાનું પેલું આવે છે શું કહેવાય વીડ કે વીડ સરો 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 એ સરામાં હવે બંધ પડે તો શું કરવાનું આજે પણ એ તો શું કરવાનું પછી તાણી? આટલા ઉજી નેટ લઈને આવ્યો પેટ્રોલ પંપેથી એટલે કરશે શું હવે?
આ ધક્કો મારીને ઘેર લઈ રહ્યો એમ કહું છું મારાથી તો ધક્કો નહીં મારા માગુજી હો ખરેખર પગના ઓટા આવી જાય તો પછી સકડા વાળા ફોન કરું તો પછી 500-700 રૂપિયા લે મારા જોડે તો કોઈ નહીં હાટું તમારા પાસે પૈસા હોતા આલો કાઢું નથી હોય 500 રૂપિયા લઈને આંકડા છે ક્યાંથી શું હોય વાત કરો છો હજી જગા તે ગાડી હવા તમને નતો મન નતો કોઈ ક્યાં મોટા થઈને બેસી ગયા હતા તમે બી આખા આગળ થઈ તમારે બુદ્ધિ નહીં પેલી રિક્ષા મેં ઊભી રખાઈ હતી ને આટલી ઘણા તો શાંતિથી મહેમાન ગતિ કરતા હોત ઓ આબાન સોયલે બેસીને ગાડીનો હવા જાજો છે એટલે અમને ખબર છે તમે કણ તમારે હારે જો છો એટલે 3 કિલોમીટર હેઠતા જો છો હારી ભાઈ રોકી વાત છે હાથું જો એટલે ડોળે બોલજો ને કે પછી મારી જીપ પછી ચોઈ જાય છે મારી જીપ જોઈ નહીં જવા દેવી ને હાથું બહીને છે ધક્કો મરાયામો મારી વાત સાંભળો ધક્કો મારવો છે ને કે પછી હું તો ઘેર જતો રહું મને તો ભૂખ લાગી છે અને ગાડીની જવાબદારી તમારી આવશે મારી તો હડો રિટર્ન હું વાળું પાછી હડજો મારી આડુ આ કેળ બંધાય છે પણ હો રાખજો હો તમે હવે હા તમારા અંગાત કદી મહેમાન ગતિ ના આવું હું આજથી તમારો ને મારા આડુનો સંબંધ પૂરો હા તો રોકી વાત છે શું કે ગાડી ઘેર લઈ જા પણ પેલા 500 રૂપિયા આવેલા છે ને એમાં 250 રૂપિયા મને આલ્યો ભાઈ 40 રૂપિયા આવજો ઘેર લેવા આવ્યો હજી એવું થોડું હોય યાર હા તે લઈ જાજો ઘેર આવીને હજી આમ છે તમારે હારી ફાડી વ્યવહાર છે બધો હો હા હા મારું 500 પાટણ હા